હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. શિવરાત્રી કે ઉપવાસમાં બટાટા કે રાજગરાનો ચેવડો અથવા એકનું એક ફરાળ ખાઈ તમે જો કંટાળી ગયા છો ને, તો આ વિડીયો તમે પૂરો જોજો. આજે આપણે સક્કરિયાનો ચેવડો બનાવશું. એક અલગ જ સ્વાદમાં આ ચેવડો બહુ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે. એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચેવડો કચ્છનો ફેમસ છે. તમે આને ફરાળમાં કે પછી નાસ્તા માટે પણ બનાવી શકો છો. તો શિવરાત્રી પણ ખૂબ નજીક આવી ગઈ છે, તો આ વખતે ફરાળમાં આ સક્કરિયાનો ચેવડો જરૂરથી બનાવજો. બધાને ખૂબ જ ભાવશે. ખાવામાં એકદમ ટેસ્ટી એવો બને છે. અને જો એકનું એક ફરાળ આપણે દર વખતે બનાવતા જ હોઈએ છીએ, તો આ એક અલગ જ આપણે ફરાળ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો તમને વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા સક્કરિયાનો ચેવડો બનાવવા માટે અહીંયા મેં સક્કરિયા લઈ લીધા છે. તો અંદાજે આ 250 ગ્રામથી વધારે જ હશે. મને પાકા વજનની ખબર નથી. તો અહીંયા બને તો આવી રીતે લાંબા જ સક્કરિયા આપણે લેવાના છે. જો મળી જાય તો આ રીતે આપણે એને લાંબા જ સક્કરિયા લઈશું. અને આપણે તેને હવે ઉપરની તેની છાલ હટાવી દઈએ. આને મેં સક્કરિયાને 2 થી 3 પાણીથી સાફ સરસ એવા ધોઈ અને કોરા કરી લીધા છે. અને પછી જ આપણે આ પ્રોસેસ કરીએ છીએ. તો આપણે આને ઉપરની છાલ હટાવી દઈએ. અને સક્કરિયાનો કલર ચેન્જ ન થાય, તે કાળા ન પડે, એ માટે આપણે તેને એક પાણીવાળા વાસણમાં એડ કરી દેવાનું છે. એક વાસણમાં પાણી ભરી અને આપણે તેમાં એડ કરી દઈશું. તો એ જ રીતે મેં બીજા સક્કરિયાની પણ છાલ કાઢી અને પાણીમાં એડ કરી દીધું છે. અને હવે આ રીતે આપણે એક સ્લાઇસર લઈ લેવાનું છે, અથવા તો તમે આને ચાકુની મદદથી પણ તેની સ્લાઇસ કરી શકો છો. તો અહીંયા આવી રીતે મેં એક સક્કરિયું પહેલાં લઈ લીધું છે. તેના 2 ભાગ આપણે કરી લઈએ અને આપણે આની હવે સ્લાઇસ કે ચિપ્સ પાડી લઈએ. તો આવી રીતે તમે આ જે ચિપ્સનું મશીન હોય છે તેમાં પણ ચિપ્સ પાડી શકો છો, તો પણ આરામથી એક ઇઝીલી ચિપ્સ થઈ જશે. અને જો આ રીતે ચાકુથી પણ તમે કરી શકો છો. ચેવડાનો લુક એકદમ સરસ આવે એ માટે આપણે અહીંયા આની સક્કરિયાની ચિપ્સ અને તેનું ખમણ બંને કરવાના છીએ. તમે આની ખાલી ચિપ્સ પણ કરી શકો છો અને ખાલી ખમણ પણ તમે કરી શકો છો. તમને જેમ ઇઝી લાગે તે રીતે તમે આને કરી શકો છો. તો જો આવી રીતે બધી ચિપ્સ આપણી બનીને રેડી થઈ ગઈ છે. જો એકદમ પાતળી પાતળી આવી રીતે આપણે એની ચિપ્સ બનાવી લેવાની છે. તો હવે આપણે આને એક પાણીમાં એડ કરી દઈએ, કારણ કે તે બહુ જલ્દીથી સક્કરિયા કાળા પડી જતા હોય છે. તો આપણે આને પાણીમાં જ રાખવાના છે. અને જે આપણું બીજું સક્કરિયું છે તેને આપણે લઈ લઈએ અને તેમાંથી આપણે હવે ખમણ કરી લઈએ. તો આવી રીતે થોડું જાડું ખમણ હોય છે, ખમણી હોય છે, તેનાથી આપણે આનું ખમણ કરવાનું છે, જેથી કરીને તે તળાયા પછી એકદમ ભૂકા જેવું ન લાગે આપને. તો જો ઝીણી ખમણીથી આપણે તેને ખમણી લઈશું ને, તો તળાયા પછી તે વધારે ઝીણું થઈ જશે અને એકદમ આપને ભૂકા જેવું લાગશે. અને આ રીતે મોટી ખમણીથી કરશું તો એકદમ સરસ એવું આપને છૂટું છૂટું લાગશે. તો આવી રીતે મોટી ખમણીથી થોડું જાડું ખમણ આપણે આનું પાડી લેવાનું છે. તો અહીંયા હું ખમણને પણ પાડી લઉં છું. તો આ ચેવડો ફરાળ માટે ફરાળમાં ખાવામાં ખૂબ જ મજા આવે છે. અને એમ જ જો તમે નાસ્તા માટે પણ બનાવો ને, તો પણ ખૂબ જ ખાવાની મજા આવશે. બધાને ખૂબ જ ભાવશે, કારણ કે એકદમ અલગ જ સ્વાદમાં આ ચેવડો બને છે અને ખૂબ જ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે. તો હવે આ ખમણ જે આપણું બનાવ્યું છે આપણે તેને પણ આપણે પાણીમાં જ રાખવાનું છે. તો અહીંયા મેં બીજું વાસણ લઈ લીધું છે, તેમાં હું આ ખમણ એડ કરી દઈશ. ચિપ્સ અને ખમણ બંનેને આપણે અલગ અલગ પાણીમાં રાખવાના છે. તેનું કારણ છે કે બંનેને જો હારે તળશું ને તો ખમણ આપણું બળી જશે અને ચિપ્સ આપણી નહીં તળાય, કાચી રહી જશે. એટલા માટે આપણે એને બંનેને અલગ અલગ તળવાના છીએ. તો આ ખમણને એકદમ સરસ હાથેથી એકદમ હળવા હાથે મસળી અને આપણે એનું બધું સ્ટાર્ચ હટાવી દેવાનું છે. જો પાણી તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ થઈ ગયું છે. તો જો આમાં સ્ટાર્ચ રહી જશે તો ખમણ આપણું ક્રિસ્પી નહીં બને. એટલા માટે બધું સ્ટાર્ચ આપણે એનું હટાવી દેવાનું છે અને 4 થી 5 પાણીથી સરસ એવું એને ધોઈ લેવાનું છે. તો જો આવી રીતે હવે એક કિચનનું કપડું લઈ લેવાનું છે, કિચન ટોવેલ આપણે, અને તેની ઉપર આપણે આ ખમણને હવે સુકાવી દઈશું, જેથી કરીને આપણે તેમાં થોડું પાણી સુકાઈ જાય અને તળતી વખતે આપને ઇઝી રહે. તો આવી રીતે હાથેથી એકદમ હળવા હાથે આપણે દબાવી અને તેનું પાણી હટાવી દેવાનું છે. વધારે પણ આપણે તેને પ્રેસ કરીને નથી દબાવવાનું. આપણું ખમણ તૂટે નહીં એ રીતે આપણે એને દબાવવાનું છે. અને આપણે તેને હવે કપડા ઉપર થોડું પોળું કરી દઈએ, જેથી કરીને થોડું પાણી સુકાઈ જાય, કપડામાં શોષાઈ જાય. તો આવી રીતે કોઈ આપણે સાફ કપડું લઈ લેવાનું છે અને તેની ઉપર આવી રીતે આપણે ખમણને પોળું કરી દઈશું.
એ જ રીતે હવે આપણે ચિપ્સ પણ આમાં પોળી કરશું. તો અહીંયા આપણે ચિપ્સ લઈ લીધી છે, તેને પણ હાથેથી આવી રીતે થોડું મસળવાનું છે, એટલે એમાં રહેલું સ્ટાર્ચ પણ નીકળી જાય. તો હવે આને પણ આપણે 1 થી 2 પાણીથી ધોઈ લઈએ અને આ રીતે કપડાં પણ પોળી કરી દઈએ. આને આપણે કોઈ જ સુકાવા દેવા કે સુકાવા રાખવાની જરૂર નથી. બસ કપડા ઉપર આપણે થોડું એને પોળું કરી દઈશું એટલે જે એક્સ્ટ્રા પાણી છે તે આ કપડામાં શોષાઈ જશે અને આપણે ચિપ્સ અને ખમણ તળતી વખતે એકદમ ઇઝીલી આપણે તેને તળી શકશું, વધારે વાર નહીં લાગે. એટલા માટે આપણે આને થોડું પોળું કરી દઈએ. અને હવે એક કિચનનું બીજું કપડું આપણે લઈએ. આપણે એક સાફ કપડું અહીંયા લઈ લીધું છે અને આપણે આ રીતે ચિપ્સ અને ખમણ ઉપર થોડું પ્રેસ કરી અને આવી રીતે દબાવશું એટલે જે ઉપર રહેલું પાણી છે તે પણ કપડું શોષી લે અને આપણું ચિપ્સ અને ખમણ બંને થોડું ડ્રાય થઈ જાય. આ રીતે આપણે તેને થોડું પ્રેસ કરી અને ઉપર તેને ફેરવી લેવાનું છે કપડું. તો હવે આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈએ. તો અહીંયા મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો આને આપણે બિલકુલ સુકાવા દેવાની જરૂર નથી. બસ આ રીતે થોડું તેને પોળું કરી દઈએ અને ઉપરથી કપડું ફેરવી લઈએ. તો બસ જો સરસ એવું ડ્રાય દેખાય છે ને ખમણ, જો સરસ એવું ડ્રાય થઈ ગયું છે. તો આપણે તરત જ એને હવે તળશું. તો અહીંયા તેલ મેં ગરમ થવા માટે રાખી દીધું છે. જો એક ટુકડો એડ કરીને હું જોઉં છું, તેલમાં એડ કર્યો અને તરત જ ઉપર આવે છે એટલું તેલ આપણે અહીંયા ગરમ થવા દેવાનું છે અને પછી જ આપણે આ ખમણ એમાં એડ કરવાનું છે. અને તળતી વખતે પણ એક વાતને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાસણ આપણે મોટું લેવાનું છે અને તેમાં આપણે થોડું તેલ એડ કરવાનું છે, કારણ કે ખમણ એડ કરશું એટલે તેલ તરત જ ઉપર આવશે અને આપણે દાઝી જવાની બીક લાગશે. એટલા માટે મોટું વાસણ લેવાનું છે અને તેલ આપણે થોડું લેવાનું છે. અને આપણે આને સરસ એવું હવે તળી લઈશું કે જ્યાં સુધી તે કડક ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું છે. તો આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. સતત હલાવવાની એમાં આપણે કોઈ જ જરૂર નથી. વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક આપણે આને હલાવી લઈશું એટલે ફરતી સાઈડથી સરસ એવું આપણું ખમણ ક્રિસ્પી થઈ જાય. તો તમે જોઈ શકો છો એકદમ તેલની ઉપર આવી ગયું છે હવે આપણું ખમણ અને સરસ એવું ક્રિસ્પી પણ થઈ ગયું છે. થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણું ખમણ એકદમ તળાઈને રેડી થઈ ગયું છે. તો આપણે હવે આને બહાર કાઢી લઈએ. તો જો કલર પણ થોડો ચેન્જ દેખાય છે ને, વધારે ચેન્જ નહીં થાય, ખમણનો કલર થોડો જ થશે, થોડો આપને ગોલ્ડન જેવો દેખાશે અને એકદમ ક્રિસ્પી આપણું ખમણ થઈ ગયું હશે. તો આ રીતે તેલની તારી બધું એમાંથી અને આપણે તેને બહાર કાઢી લઈશું. અને હવે આપણે ચિપ્સ તળી લઈએ. તો અહીંયા હું ચિપ્સને પણ એડ કરી દઉં છું તેલમાં. અને આપણે આ બધી પ્રોસેસ ગેસની ફ્લેમ હાઈ રાખીને જ કરવાની છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ અથવા સ્લો બિલકુલ નથી કરવાની, કારણ કે ચિપ્સ તળાવવામાં આપણે વાર ન લાગે અને એકદમ ક્રિસ્પી આપણી ચિપ્સ બને એના માટે આપણે આને એકદમ તેલને ગરમ જ રાખવાનું છે. બટેટાની ચિપ્સ તળાતા જેટલી વાર લાગે છે ને એટલી આ સક્કરિયાની ચિપ્સ તળાતા વાર નથી લાગતી. એકદમ જલ્દીથી આ ચિપ્સ તળાઈ જાય છે. અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે તેને ક્યારેક ક્યારેક હલાવતા રહેવાનું છે, પલટાવતા રહેવાનું છે, જેથી કરીને બંને સાઈડથી સરસ એવી રીતે ક્રિસ્પી થઈ જાય. તો અહીંયા આપણે ચિપ્સને સરસ એવી તળી લઈએ. અને તમે આ રીતે સક્કરિયાનો ચેવડો ક્યારે બનાવ્યો છે ફરાળ માટે કે પછી નાસ્તા માટે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો ચિપ્સ પણ આપણી હવે સરસ એવી તળાઈ ગઈ છે. જો કલર પણ સરસ એનો એવો ચેન્જ થયો છે થોડો અને તેની કિનારીઓ પણ થોડી ફોલ્ડ થવા લાગી છે અને દેખાય પણ આપને ખબર પડે છે જોતા જ કે સરસ એવી ચિપ્સ આપણી ક્રિસ્પી થઈ ગઈ છે. અને આપણે તેને ફેરવતા હશું ત્યારે પણ અવાજ આવશે ચિપ્સ આપણી ક્રિસ્પી થઈ ગઈ હશે એટલે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈએ અને આપણે આને ખમણારે મિક્સ કરી દઈએ. તો આ રીતે હું બધું તેલ નિતારી લઉં છું અને પછી ખમણારે જેને એક વાસણમાં લઈ લઉં છું. તો હવે આપણે અહીંયા થોડા કાજુ અને બદામ તળી લઈએ. કાજુ અને બદામ ટોટલી ઓપ્શનલ છે. જો તમને ટેસ્ટ ન ગમે અથવા તો તમારે એડ ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને તમે અહીંયા કિસમિસ પણ એડ કરી શકો છો આવી રીતે તળીને, પણ હું અત્યારે કિસમિસ નથી લેતી. કાજુનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાનું છે. વધારે આપણે એનો કલર ચેન્જ નથી કરી દેવાનો.
તો આવો થોડો કલર હવે ચેન્જ થઈ ગયો છે, તો તેને હું ચિપ્સ હારે એડ કરી દઉં છું. અને આપણે અહીંયા હવે થોડા મરચાં તળી લઈએ. તમે જો બાળકો માટે બનાવતા હોય તો તમે અહીંયા મરચાં સ્કીપ કરી શકો છો. મરચાંને આપણે સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો મરચાં પણ અહીંયા મારા તળાઈ ગયા છે. તો હવે આપણે સિંગદાણા તળી લઈએ. તો હું અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લઉં છું. સિંગદાણાને પણ આપણે સરસ એવા તળી લઈશું. તો આપણે અહીંયા સિંગદાણા પણ હવે તળાવા જ આવ્યા છે. અને આમાંથી કોઈ પણ વસ્તુ તમે જો ફરાળમાં ન ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. તો સિંગદાણા પણ હવે તળાઈ ગયા છે, તો તેને પણ આપણા ચેવડામાં એડ કરી દઈએ. અને થોડા લીમડાના પાન તળી લઈએ. લીમડાનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે, પણ જો તમે ફરાળમાં ન ખાતા હોય તો તમે આને ટોટલી સ્કીપ કરી શકો છો. તો હવે બધું આપણું અહીંયા તળાઈને રેડી થઈ ગયું છે. તો એમાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. આમાં આપણે કોઈ જ વધારે મસાલા એડ નહીં કરીએ તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી આ ચેવડો લાગે છે. થોડી અહીંયા હું હળદર એડ કરું છું. થોડી જ એડ કરું છું, અહીંયા વધારે એડ નથી કરતી. અને તમારે જો હળદર એડ ન કરવી હોય તો તે પણ તમે સ્કીપ કરી શકો છો. થોડો લાલ મરચું પાવડર એડ કરી દઈએ. અને આપણે અહીંયા સુગર પાવડર એડ કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે શક્કરિયાની ચિપ્સ બનાવી છે એટલે શક્કરિયા નેચરલી જ મીઠા હોય છે. એટલા માટે આપણે આને અહીંયા સુગર પાવડર એડ નહીં કરીએ. અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લઈએ. અને જો તમે નાસ્તા માટે બનાવતા હોય તો તમે આમાં આમચૂર પાવડર એડ કરી દેવાનો છે, 1 ચમચી જેટલો, નાની ચમચી જેટલો. અને અથવા તો આમચૂર પાવડરની જગ્યાએ થોડો ચાટ મસાલો એડ કરી દેશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. પણ જો તમે ફરાળમાં ન ખાતા હોય તો તમારે બસ આટલું જ અહીંયા એડ કરી દેવાનું છે, તો પણ આ ચેવડો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગશે. તો એકદમ બની અને આ આપણો શક્કરિયાનો ચેવડો રેડી થઈ ગયો છે, ખૂબ જ ઓછા ટાઈમમાં. અને ખાવામાં એટલો બધો ટેસ્ટી, એક અલગ જ સ્વાદમાં આપણો શક્કરિયાનો ચેવડો રેડી છે. તો તમે પણ આ શિવરાત્રીમાં આ શક્કરિયાનો ચેવડો જરૂરથી ટ્રાય કરજો.